માધવપુર નજીક અજાણ્યા કાર ચાલકે પિયાગો રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે રિક્ષા પલટી મારતા જ 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। પોરબંદરના માધવપુર નજીક મૂળ માધવપુર ગામ પાસે મજૂરી કામેથી પરત પિયાગો રિક્ષામાં બેસીને આવતા હતા। તે વેળાએ માંગરોળ તરફથી પૂરપાટ ઝડપે આવેલી એક અજાણી કારે પિયાગો રિક્ષાને અડફેટે લઈ ઠોકર મારતા રિક્ષા 2-3 ગડથોલા ખાઈ જતા રિક્ષામાં બેઠેલા 5 મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના માધવપુરથી મજૂરી કામે નગીચાણા ગયા હતા અને મજૂરી કામ પૂરું કરી સાંજે પરત ફરતા જ એક પિયાગો રિક્ષા નંબર GJ119192માં બેસીને પરત આવતા હતા। તે વેળાએ મૂળ માધવપુર નજીક હાઈવે ઉપર માંગરોળ તરફથી પૂરપાટ ઝડપે આવેલી એક અજાણી કારે આ પિયાગો રિક્ષાને અડફેટે લઈ ઠોકર મારી દેતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષામાં બેઠેલા વિજયાબેન રવજી માવદિયા ઉંમર વર્ષ 37, મનીષાબેન ગોવિંદ માવદિયા ઉંમર વર્ષ 35, હેતલબેન ઉંમર વર્ષ 18 અને મુક્તાબેન દિનેશ માવદિયા ઉંમર વર્ષ 25ને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ તમામને માધવપુરના શારીરિક આરોગ્ય કેન્દ્રે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં વિજયાબેન અને મનીષાબેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। પિયાગોને ઠોકર મારીને નાસી છૂટેલી અજાણી કાર પોરબંદર જતી હતી। તે વેળાએ માધવપુર નજીક માધવપુર પોલીસે વાહન ચેકિંગ કરી હતી, પરંતુ પોલીસને પણ ચકમો આપી અકસ્માત કરી નાસી ગઈ હતી। જે પિયાગો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી તેમાં બેઠેલા અન્ય એક ભરત રામાએ એક બીજા વાહન મારફતે અકસ્માત સર્જી નાસી છૂટેલી કારનો પીછો કરીને વાહન ચેકિંગ કરતી માધવપુર પોલીસને જાણ પણ કરેલ, પરંતુ માધવપુર પોલીસે ખાસ કંઈ દરકાર લીધી ન હતી। શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર।